નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મે મહિનામાં જે છે 7 મોટા લાભ મળવાપાત્ર રહેશે, જેની અંદર જે છે રેશન કાર્ડ ધારકો માટે જે છે ચોખા, નવી વેરાયટીના ચોખા મળવાપાત્ર રહેશે. તો તેના વિશેની વાત, રેશનની ગુણવત્તા એટલે કે અનાજની ગુણવત્તા વિશેની વાત અને બીજી પણ અગત્યની વાતો આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ રેશન કાર્ડ ઈ કેવાયસી તારીખ પૂરી. શું હવે જે છે ઈ કેવાયસી એટલે કે તમે કેવાયસી કરી શકશો? શું તમારું જે છે કેવાયસી હવે થશે? તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરી દઈએ કે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ એપ્રિલ મહિનામાં એટલે કે જે છે 30 એપ્રિલ હતી અને હવે આ તારીખ પૂરી થઈ ગઈ છે. તો શું હવે તમે જે છે કેવાયસી કરી શકો છો અને શું તમને હવે જે છે રેશન મળતું બંધ થઈ જશે? તો તેની માહિતી આપણે સૌપ્રથમ જોઈએ. તો રેશન કાર્ડ ધારકો માટે જે છે ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ જે છે એટલે કે જે છે સરકાર દ્વારા છેલ્લી તારીખ એટલે કે વારંવાર તારીખમાં વધારો કર્યા બાદ છેલ્લી તારીખ જે છે 30 એપ્રિલ રાખવામાં આવી હતી, જે તમે જે છે ઓનલાઈન પણ ચેક કરી શકો છો. તો તમે જે છે ગૂગલમાં જઈને જે છે એવું લખશો રેશન કાર્ડ ઈ કેવાયસી ડેટ એવું જે છે તમે લખશો તો ત્યાં પણ તમને જે છે 30 એપ્રિલ તારીખ જોવા મળશે. ખાસ કરીને ત્યાં પણ જે છે તમને 30 એપ્રિલ 2025 તારીખ જોવા મળશે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ. અને આ તારીખ પછી જે છે સરકારે હવે જે છે તારીખમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી. તો શું હવે જે છે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવી શકશે કે નહીં? તો ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે કે હવે જે છે રેશન કાર્ડ ધારકો જે છે ઈ કેવાયસી કરી શકશે કે નહીં અને શું તે લોકોનું જે છે રાશન મળતું બંધ થઈ જશે કે નહીં? તો તેની વાત કરીએ તો ઈ કેવાયસીની તારીખમાં સરકાર દ્વારા જે છે વખતો વખત વધારો કર્યા બાદ 30 એપ્રિલ છેલ્લી તારીખે રાખવામાં આવી હતી અને હવે જે છે આ તારીખ બાદ રેશન કાર્ડ ધારકોના પરિવારમાં જે સભ્યનું એટલે કે વ્યક્તિનું કેવાયસી બાકી હશે એ સભ્ય કે વ્યક્તિના નામનું જે છે રેશન મળશે નહીં. બરોબર છે? તો આ તારીખ પછી એટલે કે આ મહિનાની અંદર જે છે મે મહિનાની અંદર જે લોકોનું જે વ્યક્તિનું કેવાયસી બાકી હશે એ વ્યક્તિના નામનું જે છે રાશન મળશે નહીં. પરંતુ જો એ વ્યક્તિ જે છે ઈ કેવાયસી કરાવી નાખે તો તેમના નામનું જે છે રેશન મળતું શરૂ થઈ જશે. તો ખાસ કરીને એ વ્યક્તિ જે છે હવે હાલમાં જે છે હજી ઈ કેવાયસી તો એ વ્યક્તિ કરાવી જ શકે છે, જે આપણી સરકારની જે છે ઓનલાઈન જે એપ્લિકેશન છે તેના માધ્યમથી અથવા તો ઓફલાઈન માધ્યમથી. તો હજુ પણ એ વ્યક્તિ ઈ કેવાયસી કરાવી શકે છે. માત્ર આ તારીખ એ માટેની હતી કે આ તારીખ પછી જે છે એ વ્યક્તિનું કેવાયસી નહીં હોય તો જે છે એનું રાશન મળતું બંધ થઈ જશે. પરંતુ આ તારીખ પછી પણ હજુ પણ જે છે વ્યક્તિ ઈ કેવાયસી કરાવી શકશે અને ઈ કેવાયસી કરાવ્યા બાદ ફરી પાછું જે છે એનું રાશન મળતું શરૂ થઈ જશે. તો અહીંયા તમે જે છે આ ફોટોની અંદર પણ તમે જોઈ શકો છો, રાશન પ્રાપ્ત કરને કે લીએ ઈ કેવાયસી कैसे कराए? તો નજદીકી ફેર પ્રાઇસ શોપ એટલે કે તમારી જે છે રાશનની શોપ હોય ત્યાંથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો. આધાર ઓર રેશન કાર્ડ કી કોપી કો સાથ લે અને જે તમારે જે છે ઈ કેવાયસી કરાવવું હોય તો આધાર કાર્ડની કોપી તમારે જે છે સાથે લઈને જવી અને તમારા રેશન કાર્ડની પણ તમારે કોપી લઈને જવાની રહેશે. બાયોમેટ્રિક વેરિફिकेशन એટલે કે ફિંગર અથવા તો જે છે આઈરિસ સ્કેન કરાય, વેરિફિકેશન કે બાદ કન્ફર્મેશન સ્લિપ પ્રાપ્ત કરે. તો ખાસ કરીને જે લોકોને જે છે ઓનલાઈન માધ્યમથી જે છે ઈ કેવાયસી કરાવતા ના આવડતું હોય તો એ લોકો પોતાનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈને જાય પોતાની ફેર પ્રાઇસ શોપ એટલે કે પોતાની જે છે રેશનની જે શોપ છે ત્યાં લઈને જવાનું અને એ લોકો જે છે બાયોમેટ્રિક વેરિફિકેશનના માધ્યમથી જે છે ઈ કેવાયસી કરાવી શકે છે. તો ખાસ કરીને ઓનલાઈનમાં પણ ઘણા લોકોને પ્રોબ્લેમ આવતી હોય છે ઈ કેવાયસી કરાવવામાં, તો બાયોમેટ્રિક વેરિફિકેશન વડે પણ ઈ કેવાયસી તમે કરાવી શકો છો. તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ તમારે લઈને જે છે તમારી જે રેશનની શોપ હોય ત્યાં તમારે જઈને જે છે તમારું ઈ કેવાયસી હજુ પણ બાકી હોય તો કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ એમાં જ, તો હજુ પણ જે છે જે લોકો રેશન કાર્ડ ધારકોના પરિવારમાં જે વ્યક્તિ કે સભ્યના નામનું જે છે કેવાયસી બાકી હોય એ લોકોએ જે છે કેવાયસી કરાવી શકે છે ઓનલાઈન ગુજરાત સરકારની એપ્લિકેશન મેરા રાશન દ્વારા અથવા તો રેશન કાર્ડ ડીલર કે પોતાના જિલ્લાની જે છે મામલતદાર કચેરી જ્યાં જે છે રેશન કાર્ડને લગતા જે છે કામ થતા હોય ત્યાંથી જે છે ઈ કેવાયસી કરાવી શકે છે. હજુ પણ ઘણા લોકોને જે છે કેવાયસી બાકી છે, તો જે લોકોએ જે છે એ લોકોએ જે છે સમયસર જે છે કેવાયસી કરાવી લેવું જેથી કરીને રાશનમાં મળતા લાભો મુશ્કેલી વગર મળતા રહે. 30 એપ્રિલ પહેલાં જે છે જે લોકોનું કેવાયસી બાકી હતું એ લોકોને પણ જે છે રેશનનો જથ્થો એ વ્યક્તિના નામનો પણ રેશનનો જથ્થો મળતો હતો. પરંતુ હવે જે છે જે લોકોને બાકી હશે એટલે કે ઈ કેવાયસી બાકી હશે જે વ્યક્તિના નામનું જે સભ્યના નામનું એ લોકોના નામનું જે છે રાશન મળતું બંધ થઈ જશે. તો ખાસ કરીને ઈ કેવાયસીને લઈને જે છે આ મોટી માહિતી, મોટી અપડેટ.
અને ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ આગળ, તો હવે રેશન ટ્રાન્સપોર્ટ વાહનોને જે છે ટ્રેક કરી શકાશે, એટલે કે તમારું જે રેશન આવતું હોય છે જે જગ્યાએથી, તો એ ટ્રાન્સપોર્ટ થતું હોય છે જે વાહનની અંદર, તો એના જે છે વાહનને ટ્રેક કરી શકાશે. અને એનાથી જે છે તમને શું ફાયદો થશે એની આપણે વાત કરીએ, તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે છે પ્રાપ્ત માહિતી મુજબ હવે જે છે મોડર્ન ટેકનોલોજીથી જે છે અનાજની મૂવમેન્ટમાં જે છે ટ્રેકિંગ દ્વારા જે છે અનાજને મૂવમેન્ટના ટ્રેકિંગ દ્વારા જે છે અનાજની સિક્યુરિટીમાં વધારો થશે. VLTS એટલે કે જે છે વેહિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ, જેના દ્વારા જે છે FCI, અને FCI એટલે કે જે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરોબર છે, તો તેના દ્વારા જે છે કરવામાં આવેલ જે છે અનાજ ટ્રાન્સપોર્ટેડ વાહનને જે છે ટ્રેક કરી શકશે, બરોબર. તો આ સિસ્ટમ જે છે FCI દ્વારા ગોઠવવામાં આવી છે, અને આ FCIના જે છે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એના દ્વારા જ્યારે જે છે આ તમારું અનાજ ટ્રાન્સપોર્ટ થતું હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન દ્વારા, તો એ લોકો જે છે એના જે છે વાહનને ટ્રેક કરશે, જેથી કરીને અનાજ જે છે ખોટી જગ્યાએ ના જાય, એટલે કે જે છે અનાજની જે છે કાળોબજારી કરવામાં આવે છે તો એ પણ જે છે આની અંદર અટકશે. FCI એટલે કે જે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે છે વાહન જ્યાંથી નીકળશે ત્યાંથી લઈને જે ગોડાઉન સુધી અનાજ પહોંચાડશે તેની મૂવમેન્ટ પણ જે છે નજર રાખવામાં આવશે, એટલે કે જે છે વાહનને ટ્રેક કરશે. આ નવી ટેકનોલોજી છે જે છે અનાજની ચોરી થતી બંધ થશે, અને પૂરતો જથ્થો જે છે પૂરતો રેશનનો જથ્થો જે છે રેશનની શોપ સુધી પહોંચશે, જેના કારણે જે છે રેશન કાર્ડ ધારકોને પૂરતી માત્રામાં અનાજ મળશે. અને ખાસ કરીને રેશનની શોપવાળા તમને એમ કે ભાઈ રેશનનો પૂરતો જથ્થો આવ્યો નથી અને એવું બધું તમને કહેવામાં આવે, તો અહીંયા ઓફિશિયલી ગવર્મેન્ટ દ્વારા તો જે છે આ જે છે માહિતી આપવામાં આવી છે, અપડેટ આપવામાં આવી છે કે પૂરતો અનાજનો જથ્થો જે છે પહોંચશે. તો હવે તમને રેશનની શોપવાળા કહેવામાં, શોપ દ્વારા જે છે ડીલરો દ્વારા એવું તમને કહેવામાં આવે કે પૂરતો જથ્થો નથી, તો એ વાત તો અહીંયા ખોટી પડે છે, કારણ કે સરકાર દ્વારા જે છે કેન્દ્ર સરકાર દ્વારા જે ઓફિશિયલ આ માહિતી આપેલી છે, તો એના વિશે તમારે જરૂરથી ફરિયાદ કરી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ, તો હવે ટકાઉ અને સારી ગુણવત્તાનું અનાજ મળશે. તો હવે જે છે રેશન કાર્ડ ધારકોને સારી ગુણવત્તાનું અનાજ મળશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે છે સાયલો સ્ટોરેજ, જેમાં જે છે અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે અને ગુણવત્તા જળવાઈ રહેશે અને નુકસાન પણ ઓછું થાય છે. તો આ સાયલો જે આવતા હોય છે અનાજના સ્ટોરેજ કરવા માટે, તો એની અંદર તમારું છે આ તમારી સુધી જે અનાજ રેશન કાર્ડ ધારકો સુધી પહોંચે છે, તો એ જે છે હવે સાયલોની અંદર જે છે સ્ટોરેજ કરવામાં આવશે, જેના અંદર જે છે તમારું ગુણવત્તાવાળું અને લાંબા સમય સુધી જે છે અનાજ સ્ટોર થશે. આ ટેકનિકથી જે છે ખેડૂતો દ્વારા જે પ્રાપ્ત અનાજનું સુરક્ષિત રીતે સ્ટોરેજ થાય અને જરૂર મુજબ જે છે અનાજનો જે છે ઉપયોગમાં લેવામાં આવે, એ જે છે આ ટેકનિકનો મેઇન મુખ્ય ઉદ્દેશ્ય છે. આ માહિતી પરથી જે છે એટલું જાણવા મળે છે કે હવે જે છે રાશનમાં મળતું અનાજ ગુણવત્તાવાળું અને જે ગુણવત્તાવાળું આવશે, અને જો જે છે ના આવે તો તેના વિશેની જે છે ફરિયાદ તમારે જરૂરથી કરી દેવી જોઈએ, જેથી કરીને કદાચ રેશન કાર્ડ ડીલરો સારી ગુણવત્તાવાળા અનાજને જે છે બીજે વહેંચી લોકોને જે છે ખરાબ ગુણવત્તાવાળું જે છે અનાજ આપતા હોય તો તેમની જે છે ધરપકડ કરવામાં આવે, એટલે કે તેની જે છે માહિતી સરકાર સુધી પહોંચે. તો ખાસ કરીને આ પણ અપડેટ જે છે કેન્દ્ર સરકાર દ્વારા જ આપવામાં આવી છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા, કે અનાજની જે છે ગુણવત્તામાં પણ જે છે કોઈ પણ જે છે બાંધછોડ કરવામાં નહીં આવે, એટલે કે સાયલો સ્ટોરેજમાં જે છે અનાજને સ્ટોર કરવામાં આવે છે, તો સરકાર તરફ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, તો લોકો સુધી પણ સારી ગુણવત્તાનું અનાજ પહોંચવું જોઈએ, અને ના પહોંચે તો તમારે જે છે જરૂરથી ફરિયાદ કરી દેવી જોઈએ. અને અહીંયા મિત્રો તમે આ ફોટાની અંદર જોઈ શકો છો સાયલો સ્ટોરેજ, તો આ પ્રકારના જે છે સાયલો હોય છે, બરોબર છે. તો આની અંદર તમારું જે છે અનાજ જે છે સ્ટોર થતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અનાજ કા લંબે સમય તક સુરક્ષિત ભંડારણ, ગુણવત્તા બની રહે, નુકસાન હો કમ, બરોબર છે. તો આ પ્રકારના જે છે સાયલો આવતા હોય છે એની અંદર તમારું જે છે અનાજ હવેથી સ્ટોર કરવામાં આવશે, અને જે છે તમને સારી ગુણવત્તાનું અનાજ મળશે. અને ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ, તો હવે રેશનમાં નવી વેરાયટી એટલે કે જાતના ચોખા મળશે. તો પ્રહલાદ જોશી કન્ઝ્યુમર અફેર ફૂડ મંત્રાલયના મંત્રી દ્વારા જે છે પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતોનું 30% જેટલું જે છે વળતર વધારવા ભારતે જીઓનોમ એડિટેડ ચોખાને જે છે માન્યતા આપી છે. આ ચોખા 15 થી 20 દિવસ પહેલાં જ પાકી જાય છે. જે નોર્મલ ચોખા આવતા હોય છે એની કરતાં 15 થી 20 દિવસ અગાઉ પાકી જતા હોય છે, એટલે કે ઉપજ આવી જતી હોય છે. આ ચોખાની વેરાયટી DDR ધાન 100 અને પુષ્પા, બરોબર છે, પૂષા DST રાઇઝ 1
જેમાં જે છે એટલે આ બે વેરાયટીના ચોખા જે છે ભારત સરકારે તેને માન્યતા આપી દીધી છે અને આ ચોખાની અંદર મિત્રો ખાસ વાત કરીએ તો ઓછા પાણીની જરૂર પડતી હોય છે. એગ્રીકલ્ચર મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પણ જે છે આ ચોખા વિશેની માહિતી જે છે વાત કરવામાં આવી છે. આ વેરાયટીના ચોખા જે છે હવેથી રેશન કાર્ડ એટલે કે જે છે રાશનની અંદર પણ ઉપલબ્ધ થશે. તો સરકારે આ બંને ચોખાને જે છે માન્યતા આપી દીધી છે. તો હવેથી આ પ્રકારના ચોખા પણ જે છે રાશનની અંદર આવી શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર જ જે છે આ ચોખાની જે છે ખેડૂતો પાસેથી ખરીદી કરશે અને ખાસ કરીને આ ચોખા જે છે ખેડૂતો માટે જે છે એક વરદાન રૂપ જે છે રહેશે, કારણ કે ટૂંક જ સમયની અંદર જે છે પાકી જશે અને સારું એવું જે છે ઉત્પાદન પણ આ ચોખાથી થશે. તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ. આશા રાખું છું કે સમગ્ર માહિતી રેશન કાર્ડ વિશેની, રેશન કાર્ડ ધારકો માટેની માહિતી જે છે સમગ્ર તમને જે છે પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી તમે કમેન્ટ પણ કરી દેજો અને તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર પણ કરી દેજો. આભાર.